બધાને મારા જય ગણેશ. આજે અમે જઈ રહ્યા છે હાલોલના મહારાજાના દર્શન કરવા માટે. તો આ છે મારો બીજો બ્લોગ અને મારી જોડે છે મારા ખાસ મિત્ર એવા દક્ષભાઈ મારી જોડે આવી રહ્યા છે હાલોલના મહારાજાના દર્શન કરવા માટે. વિઘ્નહર્તા સાઈ ગ્રુપ હાલોલ, વિઘ્નહર્તા સાઈ ગ્રુપ હાલોલ સ્ટેશન રોડ. ઓકે, તો દક્ષભાઈએ કીધું એમ આપણે ત્યાં આગળ જઈ રહ્યા છે અને હું ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશ ત્યાં આગળ. અભી મજા આયેગા ના ભીડો. તો આપણે પહોંચી ગયા છે સ્ટેશન રોડ. આ રીતે ઓમ સાઈ દ્વાર સ્ટેશન રોડ ગેટ છે મોટો અને પેલું પાંડાલ દેખાઈ રહ્યો છે, તમને હું દર્શન કરાવું છું. અબે જલ્દી બોલ. તો મિત્રો આપણે આવી ગયા છે હાલોલના મહારાજાના દર્શન કરવા માટે. તો હું તમને દર્શન કરાવું હાલોલના મહારાજાનું અને તમને લોકેશન મેં કહીશ. ये बड़ी अच्छी बात कही आप. તો હાલોલના મહારાજા લોકેશન છે ઓમ સાઈ દ્વાર સ્ટેશન રોડ, આપ જોઈ શકો છો. અને ત્યાં જ નજીક ગણપતિ પંડાલ આવ્યો છે. તો આપણે આવી ગયા છે હાલોલના મહારાજા વિઘ્નહર્તા સાઈ ગ્રુપ સ્ટેશન રોડ. તો ચાલો મેં તમને મૂર્તિના દર્શન કરાવું. હાલોલના મહારાજા બાપા મોરયા 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 રે, બાપા મોરયા 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 રે. શ્રીમંત દગડુ શેઠ ગણપતિ કી જય, ઓ શ્રીમંત દગડુ શેઠ ગણપતિ કી જય. બાપા મોરયા 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 રે, બાપા મોરયા 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 રે. દાદાનો લુક એકદમ મહારાજા જેવો છે, આપ જોઈ શકો છો. હાલોલની ધર્મપ્રેમી જનતાને હાલોલના મહારાજાના દર્શન કરવા હાર્દિક આમંત્રણ પાઠવે છે. હાલોલના મહારાજા સ્ટેશન રોડ સાંઈબાબા મંદિર પાસે આપ જોઈ શકો છો. તો મિત્રો આપણે ગણપતિના દર્શન કર્યા હાલોલના મહારાજાના. તો હવે આપણે વિઘ્નહર્તા સાઈ ગ્રુપના સ્વયંસેવકોને મળીશું. 2 hours later. તો આપણે હાલોલના મહારાજા બરાબર છે, તમે કયા કારણોસર આ વખત શોભાયાત્રા રથ રાખી? આ વખતે ગ્રુપના જે સભ્ય કામ કરે છે એમના ઘરમાં થોડી પરિસ્થિતિને એવા અનુસંધાને અને થોડા મરણ એક બે એવા થયા છે, એના લીધે આપણે શોભાયાત્રા રદ કરવામાં આવી. બરાબર. તો આવતી સાલ કેવું? આવતી સાલ દાદાની ઈચ્છા રહી તો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન અરે કરીશું. વાહ, मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. બરાબર છે. તો હાલોલના મહારાજાનો વટ પડી જશે હે ને? હા, એ તો છે જ, કારણ કે 1960 એક જ જગ્યાએ એવું છે. અને એક જ જગ્યાએ સ્થાપના થાય છે. 1960 એક જ જગ્યાએ હાલોલમાં સૌ પ્રથમ. બરાબર. અને આપણે આજે કેટલા વર્ષ થયા છે? હજુ 1960 40 ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. तुमसे ना हो पाएगा. 66 વર્ષથી એક જ જગ્યા આપણે સ્થાપના થઈ છે. જગ્યા બી નથી ચેન્જ કરી, વસ્તુ જગ્યા પણ એક જ જગ્યા પર. તો મિત્રો હાલોલના મહારાજાના સ્વયંસેવકો એટલા ઉત્સાહી હતા, પણ અમુક કારણોસર આ વખત શોભાયાત્રા રદ કરવામાં આવી અને આવતી સાલે એમ કે છે કે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે. તો આપણે તૈયારી અત્યારથી જ ચાલુ કરવાની છે. અને ભાઈ જેમ કે છે કે 60 કે 65 વર્ષથી એક જ જગ્યા પર સ્થાપિત છે દાદા. આપ નિહાળી રહ્યા છો ઝૂમ. હાલોલના મહારાજા 60 થી 65 વર્ષથી સ્ટેશન રોડ સાઈ દ્વાર પાસે ત્યાં આગળ જ એમનો પંડાલ હોય છે અને 10 દિવસ દાદાના ઉમળકાભેર સ્વાગત કરે છે અને 10 દિવસ ભક્તિ કરે છે અને યુવાનો
10-15 યુવાનો અહીંયા મને દેખાય છે અને એમની શક્તિ બી એવી દેખાય છે કે મહારાજાને ભવ્યથી ભવ્ય સ્વાગત કરશે આવતી વખત. બસ લાયક હે ક્યાં? હાલોલની ધર્મપ્રેમી જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ અને દર્શનનો સમય સાંજે 7 વાગ્યાથી રાતના 12-12:30 સુધી અહીંયા આગળ રહે છે. મારી સાથે ગણપતિ ગજાનન મહારાજ કી જય.